નમસ્કાર મિત્રો આજે મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોઈશું ભૂગોળના। તો પહેલો એમસીક્યુ છે કે ગુજરાતનો કયો જિલ્લો સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે? તો ગુજરાતનો કચ્છ જિલ્લો એ સૌથી લાંબો દરિયા કિનારો ધરાવે છે। હવે આગળ વધીશું કે ગુજરાતની કઈ નદી મેકલ કન્યા તરીકે ઓળખાય છે? તો ગુજરાતની નર્મદા નદી એ મેકલ કન્યા તરીકે ઓળખાય છે। મિત્રો આગળ વધીશું, એશિયાટિક લાયન માટે પ્રખ્યાત ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? તો કે એ ગીર સોમનાથમાં આવેલું છે। મિત્રો આગળ વધીશું, ગુજરાતમાં કયા સ્થળે ડાયનોસરના ઈંડાના અવશેષો મળી આવ્યા હતા? તો એ રૈયાલી ખાતેથી મળી આવ્યા હતા। મિત્રો આગળ વધીશું, ઉત્તર ગુજરાતની કઈ ત્રણ નદીઓ કુંવારિકા નદીઓ ગણાય છે? તો કે બનાસ, સરસ્વતી અને રૂપેણ આ કુંવારિકા નદીઓ ગણાય છે। મિત્રો આગળ વધીશું, ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કયો છે? તો મિત્રો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત એ ગિરનાર છે। મિત્રો આગળ વધીશું, ભારતમાં સૌથી વધુ મીઠું પકવતું રાજ્ય કયું છે? તો ભારતમાં સૌથી વધુ મીઠું પકવતું રાજ્ય આ તો તમને ખબર જ હશે કે ગુજરાત। મિત્રો આગળ વધીશું, કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય? તો મિત્રો કર્કવૃત એ ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય। અને કયા કયા 6 જિલ્લા? તો કે કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા અને અરવલ્લી આ 6 જિલ્લામાંથી પસાર થાય। મિત્રો આગળ વધીશું, સુરખાબનગર તરીકે ઓળખાતું સ્થળ ક્યાં આવેલું છે? તો સુરખાબનગર તરીકે ઓળખાતું સ્થળ એ કચ્છના મોટા રણમાં આવેલું છે। મિત્રો આગળ વધી, કાળા ડુંગર પર કયા ભગવાનનું મંદિર આવેલું છે? તો કાળા ડુંગર પર કયા ભગવાનનું મંદિર આવેલું છે? તો દત્તાત્રેયનું મંદિર આવેલું